સુમિત્રાબેન જમી રહ્યા હતા, પણ રોટલી ખતમ થઈ જવાના કારણે રાહ જોઈને બેઠા હતા. થાળીમાં થોડું શાક લઈને તેઓ આમ તેમ જોઈ રહ્યા હતા કે કોઈ તેમની વાત કહ્યા વગર જ સમજી જાય અને એક રોટલી લાવીને આપી દે. પાસે બેઠેલો તેમનો નાનો દીકરો સંજય તેમની વાત સમજી ગયો હતો, છતાં પણ ચૂપ રહ્યો, કારણ કે ઘરમાં કોઈની પણ એટલી હિંમત નહોતી કે મોટી વહુના રહેતા જાતે જ કોઈ ખાવાનું લઈ લે. થોડીવાર બેઠા રહ્યા પછી સુમિત્રાબેને જ હિંમત ભેગી કરીને કહ્યું, રાશિ વહુ, 2 રોટલીથી પેટ નથી ભરાયું, હજી 1 રોટલી વધારે આપો. એટલું સાંભળતા જ રાશિ કડક અવાજમાં બોલી, બસ માજી બસ, તમારી તબિયત પહેલાંથી જ ખરાબ રહે છે. 2 રોટલી તમારા માટે ઓછી નથી, જેટલું ખાધું એટલું બહુ છે. આ સાંભળીને સુમિત્રાબેન પાસે બેઠેલા તેમના મોટા દીકરા અજય તરફ આશાભરી નજરે જોવા લાગ્યા કે કદાચ તે કંઈક કહેશે, પણ અજય તો એવી રીતે ખાવામાં મશગુલ હતો જાણે તેણે કોઈ વાત સાંભળી જ ન હોય. આ જોઈને સુમિત્રાબેન કંઈ બોલ્યા નહીં અને ઊભા થવા લાગ્યા, પણ ત્યારે જ નાના દીકરા સંજયે તેની ભાભીને કહ્યું, ભાભી, મમ્મી આખો દિવસ ઘરનું કામ કરે છે, ત્યારે તો તમને તેમની તબિયતની જરા પણ ચિંતા નથી થતી. તમને ખબર પણ છે કે જો મમ્મી ભૂખ્યા રહેશે તો પછી આખી રાત તેમને ઊંઘ નહીં આવે, એટલે તમે તેમને 1 રોટલી વધારે આપી દો. એટલું સાંભળતા જ રાશિ રાડ પાડીને બોલી, તમે વધારે માજીના લાડકા ના બનો. આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તે મારી નજરોથી છુપાયેલું નથી. તમે બંને મા દીકરો મફતની રોટલીઓ તોડો છો. તમારા ભાઈ કેટલી મહેનત કરે છે તેનો તો તમને જરા અહેસાસ નથી. તમે હજી સુધી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યા છો. પહેલાં કંઈક કામ કરી લો, પછી મોટી મોટી વાતો કરજો. ન કામના ન કાજના, દુશ્મન અનાજના. પોતાની ભાભીની વાતો સાંભળીને સંજયને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ છતાં ચૂપ રહ્યો. તેણે સુમિત્રાબેન તરફ જોયું તો તેઓ પણ આંખોમાં આંસુ સાથે તેની સામે જ જોઈ રહ્યા હતા. તેનાથી તેની માની ભૂખ સહન ન થઈ, એટલે તેણે પોતાની થાળીમાંથી 1 રોટલી ઉપાડીને સુમિત્રાબેનની થાળીમાં મૂકતા કહ્યું, માં, તમે આ રોટલી ખાઈ લો. આજે હું 1 રોટલી જ ખાઈ લઈશ. આ જોઈને રાશિ વધારે ગુસ્સે થઈ ગઈ. તેણે સુમિત્રાબેનની થાળીમાંથી તે રોટલી ઉપાડીને જમીન પર ફેંકતા કહ્યું, તમને મારી વાત સમજમાં નથી આવતી? જ્યારે મેં કહ્યું કે વધારે ખાવાનું નથી આપવાનું તો મતલબ નથી આપવાનું. હવે રહો તમે પણ ભૂખ્યા. મોટા આવ્યા હતા માના ચમચા. આ જોઈને સંજયની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે તેની ભાભીને કહ્યું, ભાભી, તમારામાં તો માણસાઈ નામની કોઈ વસ્તુ જ નથી. કોઈની થાળીમાંથી આવી રીતે રોટલી ઉપાડીને કોઈ ફેંકે ખરું? સંજયનું આટલું કહેવાનું હતું કે તેના મોટા ભાઈ અજયે તેની સામે ગુસ્સામાં જોઈને કહ્યું, તારી ભાભી પાસે માફી માંગ. એટલે સંજયે સામે જવાબ આપ્યો, ભાઈ, જ્યારે ભાભી મા સાથે ખોટું કરી રહ્યા હતા ત્યારે તો તમે મૂંગા બહેરા બનીને બેઠા હતા, અને હવે અચાનક તમને અહેસાસ થઈ ગયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તમે કેટલા જોરુના ગુલામ થઈ ગયા છો. તમને તમારી માની જરા પણ ચિંતા નથી. સંજયની વાત સાંભળીને અજય ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે ઊભા થઈને સંજયના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો અને રાડ પાડીને બોલ્યો, તારી બદતમીઝી મેં બહુ સહન કરી લીધી. હવે તારા માટે એ જ સારું છે કે અહીંથી નીકળી જા, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં થાય. સંજય પીડાથી હચમચી ઉઠ્યો, પણ તેની આંખોમાં આંસુની જગ્યાએ હવે માત્ર ગુસ્સો હતો. તેણે કડક અવાજમાં કહ્યું, સાચું કહ્યું ભાઈ, તમારાથી ખરાબ તો કોઈ હોય પણ ન શકે. જે ચૂપચાપ બેસીને પોતાની માનું અપમાન થતાં જોતો રહે તેનાથી ખરાબ માણસ બીજો કોણ હોઈ શકે? એટલું સાંભળતા જ અજયનો ગુસ્સો વધુ ભડક્યો. તેણે સંજયના ગાલ પર બીજો તમાચો માર્યો અને ધક્કો મારીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. સંજય હેરાનીથી ઊભો રહી ગયો. આવું થશે એવી તેણે બિલકુલ અપેક્ષા નહોતી રાખી. સુમિત્રાબેન પણ ચૂપચાપ ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમણે હિંમત ભેગી કરીને કહ્યું, અજય બેટા, તને શું થઈ ગયું છે? તું તારા નાના ભાઈને આવી રીતે ઘરમાંથી ના કાઢી શકે. આ ઘર તેનું પણ છે. તમારા બંનેનો બરાબર હક છે આ ઘર ઉપર. અજયે ગુસ્સામાં આવીને કહ્યું, માં, જો તમને તમારા નાના દીકરાની આટલી જ ચિંતા હોય ને તો તમે પણ તેની સાથે ચાલ્યા જાઓ. એટલું કહેતા તેણે તેની માને પણ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે તો સંજય માટે વધુ મુશ્કેલ થઈ ગયું હતું. તેને પોતાની કોઈ ચિંતા નહોતી. તે તો ગમે ત્યાં રહી શકતો હતો,
રસ્તા ઉપર પણ રાત વિતાવી શકતો હતો, પણ પોતાની માને ક્યાં રાખશે? આ વિચારીને તે અંદરને અંદર ગભરાઈ રહ્યો હતો. તેણે પોતાની માનો હાથ પકડીને કહ્યું, માં, તમારે આમ ઘર છોડીને નહોતું આવવું જોઈતું. એ તમારા સ્વર્ગસ્થ પતિનું ઘર છે. તમે ત્યાં જ રહ્યા હોત તો? હવે હું તમને ક્યાં લઈને ભટકતો ફરીશ? મારી પાસે તો રહેવાની કોઈ જગ્યા પણ નથી. સંજયની વાત સાંભળીને સુમિત્રાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, તું ચિંતા ના કર બેટા, તારી સાથે તારી મા છે. ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે. ત્યારે સંજયને વિચાર આવ્યો કે કેમ નહીં મારા દોસ્તના ઘરે જાઉં. પછી કોઈ નાની મોટી નોકરી મળી જશે તો ભાડાનું ઘર જોઈને માને ત્યાં લઈ જઈશ. બાકી હમણાં માને લઈને ક્યાં રખડતો રહીશ? એવો વિચાર કરીને તે સુમિત્રાબેનને લઈને પોતાના એક મિત્રના ઘરે ગયો. મિત્ર પણ તેની મજબૂરી સમજી ગયો હતો, એટલે તેણે તે બંને મા દીકરાને પોતાના ઘરમાં આશરો આપી દીધો. સંજયે તેને કહ્યું, મને અહીં ફક્ત 2 દિવસ માટે રહેવાની જગ્યા આપી દે, પછી હું જતો રહીશ. તેનો મિત્ર હસીને બોલ્યો, કંઈ વાંધો નહીં સંજય, હું તારો મિત્ર છું. તું માને સાથે લાવ્યો છે. જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે. સંજય સમજી રહ્યો હતો કે તેના મિત્રએ તેને રહેવા માટે તો કહી દીધું છે, પરંતુ તે પણ તેની જેમ ગરીબીમાં જીવી રહ્યો હતો, એટલે વધારે દિવસ સુધી તે એમનો ખર્ચ નહીં ઉપાડી શકે. અને પછી સંજય પણ કોઈ ઉપર બોજ બનવા નહોતો માગતો, એટલે પોતાની માને ત્યાં જ મૂકીને તે સવારમાં જ નોકરીની શોધમાં નીકળી ગયો. પરંતુ આખો દિવસ રખડ્યા પછી પણ તેને કોઈ નોકરી ના મળી. બીજા દિવસે પણ એ જ હાલત થઈ. હવે સંજય મૂંઝવણમાં આવી ગયો અને ગભરાઈ ગયો કે શું કરું. તેણે પોતાના મિત્ર પાસે માત્ર 2 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ હવે તેને ત્યાં આવે 3 દિવસ થઈ ગયા હતા. છતાં પણ તેને નોકરી નહોતી મળી રહી. ત્રીજા દિવસે સંજય એ વિચારીને ઘરેથી નીકળ્યો, આજે છેલ્લી વખત નોકરી શોધવા જઈ રહ્યો છું. જો મળી ગઈ તો સારું, માને લઈને મિત્રના ઘરેથી નીકળી જઈશ. આગળ જે ભગવાનને મંજૂર હશે એ જ થશે. એવું વિચારીને તે ફરીથી નોકરીની શોધમાં નીકળી પડ્યો. બપોર થઈ ગઈ, પરંતુ છતાં પણ તેને કોઈ હકારાત્મક પ્રતિસાદ ના મળ્યો. થાકી હારીને સંજય રસ્તાના કિનારે બેસી ગયો. ત્યારે જ તેની નજર એક દિવાલ પર ચોંટેલા કાગળ પર પડી, જેના ઉપર લખ્યું હતું, એક હોસ્પિટલમાં પટ્ટાવાળાની જરૂર છે, પગાર 6000 રૂપિયા, રહેવાની વ્યવસ્થા સાથે. વાંચીને સંજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની જાતને કહ્યું, સંજય, આ નોકરી તારા માટે નથી. તે તો MBA કર્યું છે, તો શું હવે તું એક પટ્ટાવાળાની નોકરી કરીશ? તેનું મન લોહીના આંસુ રડવા લાગ્યું. પરંતુ ત્યારે જ સુમિત્રાબેનનો ચહેરો તેની આંખો સામે ફરી વળ્યો અને કંઈ પણ વિચાર્યા વગર તે ત્યાંથી ઊભો થઈ ગયો અને એ સરનામા પર પહોંચી ગયો જ્યાં પટ્ટાવાળાની જરૂર હતી. ત્યાં પહોંચીને સંજયે હોસ્પિટલના સ્ટાફને કહ્યું, હું પટ્ટાવાળાની નોકરી માટે આવ્યો છું. બધા લોકો સંજય તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા, કારણ કે તેનો ચહેરો જોઈને તે કોઈ સારા ઘરનો લાગી રહ્યો હતો. પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં અને તેને ઇન્ટરવ્યૂ માટે ડૉક્ટર પાસે મોકલી દીધો. જ્યારે ડૉક્ટરે સંજયની ફાઇલ જોઈ તો તે પણ ચોંકી ગયા અને કહેવા લાગ્યા, તે તો MBA કર્યું છે અને તું એક પટ્ટાવાળાની નોકરી કરવા માંગે છે? આ નોકરી તો એ લોકો માટે હોય છે જેઓ અભણ હોય છે અને પોતાની મહેનતથી રોજીરોટી કમાવા માંગે છે. મને કહે, તું આ કામ શું કામે કરવા માંગે છે? આ સાંભળીને સંજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું ખૂબ જ મજબૂર છું ડૉક્ટર સાહેબ. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, પણ ક્યાંય નોકરી મળી નહીં. આ સમયે મને નોકરીની સખત જરૂર છે. પછી ભલે તે એક પટ્ટાવાળાની નોકરી જ કેમ ના હોય. તેની મજબૂરી સમજીને ડૉક્ટરે પણ તેને પટ્ટાવાળાની નોકરી આપી દીધી અને હોસ્પિટલની પાછળ બનેલા સ્ટાફ ક્વાર્ટરમાંથી એક ક્વાર્ટર રહેવા માટે પણ આપી દીધું. સંજયને સમજાતું નહોતું કે આ વાતથી તે ખુશ થાય કે પછી ઉદાસ. પરંતુ જે પણ હતું તે ઘરે આવ્યો અને પોતાના મિત્રનો આભાર માનતા બોલ્યો, તે આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને મને તારા ઘરમાં રહેવાની જગ્યા આપી એ માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે હું મારી માને અહીંથી લઈને જઈ રહ્યો છું, કારણ કે મને એક હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે. આ સાંભળતા જ સંજયનો મિત્ર હસતા હસતા બોલ્યો, તું મને ઉલ્લુ ના બનાવ. તે તો MBA કર્યું છે, તો પછી તને હોસ્પિટલમાં નોકરી કઈ રીતે મળી જાય? સંજયે માથું નમાવીને જવાબ આપ્યો,
મને પટ્ટાવાળાની નોકરી મળી છે. આ સાંભળતા જ તેના મિત્રની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે ઉદાસ થઈને બોલ્યો, યાર સંજય, મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે, પણ પોતાની જાત પર આટલો અત્યાચાર ના કર. તું તારી હિંમત જાળવી રાખ. તને સારી નોકરી જરૂર મળી જશે, અને ન મળે ત્યાં સુધી તું મારા ઘરમાં કોઈ પણ સંકોચ વગર રહી શકે છે. સંજયે હળવા સ્મિત સાથે કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલા દિવસ અહીં રાખ્યો અને દરેક રીતે ખ્યાલ પણ રાખ્યો. હું તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. પણ હવે જ્યારે મને રોજીરોટી મળી રહી છે તો હું તેને લાત મારવા નથી માગતો. એટલે હવે હું માને લેવા આવ્યો છું. સંજયના મિત્રએ તેને ખૂબ રોક્યો, ખૂબ સમજાવ્યું, પણ તે માન્યો નહીં અને પોતાની માને લઈને હોસ્પિટલની પાછળ ક્વાર્ટરમાં શિફ્ટ થઈ ગયો. સુમિત્રાબેને પૂછ્યું, તને કેવી નોકરી મળી છે બેટા? સંજયે હળવી સ્માઇલ આપતા કહ્યું, માં, એક ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર હિસાબ કરીશ. આ સાંભળીને સુમિત્રાબેન પણ ખુશ થઈ ગયા. સંજય પોતાની માને સાચું તો કહી નહોતો શકતો, કારણ કે તે ચિંતામાં આવી જાત અને તેનાથી તેમનું બ્લડ પ્રેશર વધી જાત. એટલે તે પોતાની મા સામે ખોટું બોલ્યો અને બીજા દિવસથી રોજ સવારે કામ પર જવા લાગ્યો. સંજય ખૂબ જ મન લગાવીને હોસ્પિટલમાં સાફ સફાઈ કરતો અને વિચારતો, કદાચ મારા નસીબમાં આ બધું જ લખેલું હતું. દરેક માણસ પોતાના નસીબનું જ ખાય છે. તો કદાચ મારા નસીબમાં પણ આ ગરીબી અને ઓછા પગારવાળી નાની નોકરી જ લખેલી હતી. હું તો નકામો જ મોટી મોટી નોકરીઓના સપના જોતો હતો. મહિનો પૂરો થતાં જ ડૉક્ટરે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને તેની પ્રશંસા કરતાં કહ્યું, તારા તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી અને તું ખૂબ જ સારી રીતે કામ કરે છે, એટલે તને 6,000ની બદલે 8,000 રૂપિયા આપી રહ્યો છું. આ સાંભળીને સંજય ખુશ થઈ ગયો અને બોલ્યો, ડૉક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે મુશ્કેલની ઘડીમાં તમે મને સાથ આપ્યો. એમ કહીને સંજય પગાર હાથમાં લઈને ડૉક્ટરની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પૈસા ગણવા લાગ્યો. ત્યારે જ અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેના પપ્પાના મર્યા પછી તેણે ક્યારેય પણ 8,000 રૂપિયા એક સાથે જોયા નહોતા. તે તો 500ની નોટોને જોવા માટે પણ તરસી ગયો હતો. તે બસ વારંવાર એ પૈસા ગણતો જઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સૌથી પહેલાં ઘરમાં રાશન લઈને આવશે, કારણ કે ખાવા પીવાની ખૂબ તકલીફ થઈ રહી હતી. હવે તે પોતાની માને સારું ખાવાનું ખવડાવવા માગતો હતો, પરંતુ જેવો જ તે રૂપિયા પોતાના ખીચામાં નાખવા ગયો ત્યારે જ અચાનક તેની સામે એક મહિલા આવીને ઊભી રહી ગઈ. તેણે બંને હાથ સંજય સામે જોડ્યા અને રડતા રડતા બોલી, ભગવાન માટે મારી મદદ કરી દો બેટા. મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે. તેના ઓપરેશન માટે મારે રૂપિયાની જરૂર છે અને મારી પાસે કંઈ પણ નથી. મારા હાથ ખાલી છે. એમ કહું કે ભગવાન સિવાય કોઈ મારા બાળકની જિંદગી બચાવી શકે છે તો તે ફક્ત રૂપિયા છે. રૂપિયા વગર મારો દીકરો બચી નહીં શકે. તે મહિલાના ચહેરા પર આવી લાચારી જોઈને સંજયનું હૃદય દ્રવી ગયું. તેણે કંઈ પણ વિચાર્યા વગર એ 8,000 રૂપિયા તે મહિલાના હાથમાં મૂકી દીધા અને બોલ્યો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા દીકરાને બચાવી લે. એ મહિલા સંજયને આશીર્વાદ આપતી આગળ જતી રહી અને કોઈ બીજા માણસ સામે હાથ જોડીને પોતાના દીકરા માટે પૈસા માંગવા લાગી, પરંતુ એ માણસે એ મહિલાને ધુતકારીને ભગાડી દીધી. એ સમયે સંજયને મનમાં થયું કે કાશ મારી પાસે એટલા રૂપિયા હોત કે હું આ મહિલાની મદદ કરી શકત. પછી તેના દિમાગમાં એક વિચાર આવ્યો, કેમ નહીં ડૉક્ટર સાથે વાત કરી જોઉં. તે દોડીને ડૉક્ટર પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, સર, મારો દર મહિનાનો પગાર કાપી લેજો, પણ એ મહિલાના બાળકને બચાવી લો. ડૉક્ટરે સંજયને પૂછ્યું, એ મહિલા તારી શું થાય છે? શું તે તારા કોઈ સગામાં છે? સંજયે માથું હલાવીને કહ્યું, ના સાહેબ, તે મારી કોઈ સગી નથી, પરંતુ હું તેને પોતાના દીકરા માટે આ રીતે તડપતી જોઈ શકતો નથી. આ સાંભળીને ડૉક્ટરની આંખમાં પણ આંસુ આવી ગયા. તેમણે કહ્યું, તારી પાસે સરખું ખાવા માટે ભોજન નથી અને તું બીજાની મદદ કરવા માગે છે? સંજય હળવી સ્માઇલ આપતા બોલ્યો, સર, જો આપણે કોઈની મદદ કરીશું ને તો ઉપરવાળો આપણી મદદ જરૂર કરશે. એટલે તમે મારો પગાર કાપીને એ બાળકની સારવાર શરૂ કરી દો. ડૉક્ટરે માથું હલાવ્યું અને તરત જ બાળકની સારવાર શરૂ કરવાનો આદેશ આપી દીધો. આ જોઈને સંજયને ખૂબ જ ખુશી થઈ.
તે દોડીને પેલી મહિલા પાસે ગયો અને બોલ્યો, ચિંતા ના કરો, ડૉક્ટર સાહેબે તમારા દીકરાની સારવાર શરૂ કરી દીધી છે. એ મહિલા રડતા રડતા બોલી, પણ મેં તો હજી પૈસા પણ જમા નથી કરાવ્યા, તો સારવાર કઈ રીતે શરૂ થઈ ગઈ? સંજય સ્માઇલ સાથે બોલ્યો, મેં ડૉક્ટર સાહેબ સાથે વાત કરી છે. તે તમારા દીકરાની સારવાર કરવા માટે તૈયાર થઈ ગયા છે. એટલું સાંભળતા જ એ મહિલા સંજયના પગમાં પડીને રડવા લાગી અને કહેવા લાગી, બેટા, ભગવાન તને આના બદલામાં ખૂબ જ મોટું ફળ આપશે. ભગવાન કરે કે તું કરોડપતિ બની જા. એ મહિલાની દુઆ સાંભળીને સંજય હસવા લાગ્યો અને આગળ વધતા વિચારવા લાગ્યો, કરોડપતિ બનવું તો ખૂબ દૂરની વાત છે. હવે તો 2 ટકની રોટલી ખાવી પણ મારા નસીબમાં નથી લાગી રહી, કારણ કે આજે જે પગાર તેને મળ્યો હતો તે પણ તેણે એ મહિલાને આપી દીધો હતો અને આગામી 5-7 મહિના સુધી મળવાવાળા પગાર માટે પણ તેણે ડૉક્ટરને ના પાડી દીધી હતી. આ બધું વિચારતા સંજય ઘરે આવી ગયો. સુમિત્રાબેન તેની જ રાહ જોઈને બેઠા હતા. તેમણે સંજયને જોયો અને પૂછ્યું, બેટા, શું લઈને આવ્યો છે? સંજયની નજર શરમથી નમી ગઈ, પણ તેણે માને ખોટું આશ્વાસન આપતા કહ્યું, માં, મને આજે પગાર નથી મળ્યો, કાલે મળી જશે, તમે ચિંતા ના કરો. સુમિત્રાબેને તેની તરફ જોયું અને કંઈ પણ કહ્યા વિના સૂકી રોટલી અથાણા સાથે ખાવા લાગ્યા. આ જોઈને સંજયનું હૃદય ભાંગી પડ્યું, પણ તે કરી પણ શું શકવાનો હતો? તે ખાધા વગર જ પથારીમાં સૂઈ ગયો. સુમિત્રાબેને સંજયની ચિંતા પારખીને કહ્યું, બેટા, તું ચિંતા ન કર, ભગવાન આપણને ઘણું બધું આપશે, તું ખાવાનું તો ખાઈ લે. સંજયે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, માં, આ ખોટું આશ્વાસન ના આપો. ભગવાન આપણને કંઈ નહીં આપે. આપણે બંને આવી રીતે જ જિંદગી પસાર કરવાની છે. સુમિત્રાબેને પ્રેમથી સમજાવ્યું, ના બેટા, એવું ના બોલ. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. તેઓ હજી વાતો કરી જ રહ્યા હતા કે અચાનક દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. સંજય ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે 2 અજાણ્યા માણસો ઊભા હતા. સંજયે આશ્ચર્યથી પૂછ્યું, તમે લોકો કોણ છો? હું તમને નથી ઓળખતો. તેમાંથી એક માણસ હસીને બોલ્યો, ચિંતા ના કર, ભલે તું અમને ના ઓળખતો હોય, પણ અમે તને ખૂબ જ સારી રીતે ઓળખીએ છીએ. એવું કહેતા તેણે સંજયના હાથમાં એક ચાવી અને એક ચિઠ્ઠી આપી અને કહ્યું, આ તારા માટે એક સરપ્રાઈઝ છે. અંદર જઈને આરામથી આ પત્ર વાંચજે. એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સંજય હેરાન હતો. તે અંદર આવ્યો તો સુમિત્રાબેને પૂછ્યું, બેટા, દરવાજા ઉપર કોણ હતું અને આ તારા હાથમાં શું છે? સંજયે ચિંતિત સ્વરમાં કહ્યું, માં, 2 અજાણ્યા માણસો મને આ ચિઠ્ઠી આપી ગયા છે. મને કહી રહ્યા હતા કે મારા માટે એક મોટું સરપ્રાઈઝ છે. મને પોતાને પણ નથી ખબર કે આમાં શું લખ્યું છે. હમણાં જોઉં છું. એવું કહેતા સંજયે કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. તેમાં લખ્યું હતું, મિસ્ટર સંજય, મેં આજે તમને સિટી હોસ્પિટલમાં જોયા. તમે ત્યાં એક પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છો, પરંતુ આજે મેં જોયું કે પગાર મળતા જ તમે એક ગરીબ મહિલાની મદદ કરી. પછી ડૉક્ટર સામે આજીજી કરીને એ મહિલાના બાળકની સારવાર માટે હાથ ફેલાવ્યા. જ્યારે મેં આ બધું જોયું તો હું ખૂબ પ્રભાવિત થયો. મેં વિચાર્યું કે તમારા વિશે જાણકારી મેળવવી જોઈએ. જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું તો ખબર પડી કે તમે એક ભણેલા ગણેલા યુવક છો, પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, એટલે તમે મજબૂરીમાં એક પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છો. કાલે સાંજે આ સરનામે પહોંચી જજો. તમારા માટે એક ખૂબ મોટું સરપ્રાઈઝ છે. ત્યારે તમને ખબર પડશે કે આ ચાવીઓ કઈ વસ્તુની છે. પત્ર વાંચતા જ સંજય ઊંડા વિચારોમાં ડૂબી ગયો. આખરે તેને આવી રીતે બોલાવનાર કોણ હોઈ શકે? તેને ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે આજકાલ ફ્રોડ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. સુમિત્રાબેને કહ્યું, સંજય, પત્રમાં એવું તો શું લખ્યું છે કે તું વાંચીને આટલો ચિંતામાં આવી ગયો? સંજયે તેમને બધી વાત જણાવી. આ સાંભળીને સુમિત્રાબેન પણ ગભરાઈ ગયા અને બોલ્યા, ના બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. ચૂપચાપ તારી નોકરી કરતો રહે. પછી તેમણે તેમના દીકરાના માથે હાથ ફેરવતા કહ્યું, સારું, તો આજે તને પગાર મળી ગયો હતો, પણ તે બધી રકમ એ મહિલાને આપી દીધી. સંજયને લાગ્યું કે હવે માં તેને ખીજાશે, પરંતુ સુમિત્રાબેન તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, મને મારા દીકરા ઉપર ગર્વ છે. આજે તે ખરેખર મારું હૃદય ખુશીથી ભરી દીધું.
તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હું હંમેશા વિચારતી હતી કે કદાચ મારા ઉછેરમાં જ કોઈ ખામી રહી ગઈ હતી, જેના કારણે તારા ભાઈએ આપણી સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે મારા ઉછેરમાં કોઈ ખામી નહોતી. આ તો અજય અને તેની પત્ની રાશિની નિયત જ ખરાબ હતી. ભગવાનનો આભાર છે કે મારો એક દીકરો ગરીબોની મદદ કરવાનું જાણે છે. પોતાની માની વાતો સાંભળીને સંજય હસી પડ્યો અને સૂવા માટે ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે તે ઉઠીને પોતાના કામે ચાલ્યો ગયો. તેનો ઈરાદો એ સરનામે જવાનો નહોતો, કારણ કે તેને ડર લાગી રહ્યો હતો કે જો એ લોકોએ તેની સાથે કંઈક ખોટું કર્યું તો તેની માનું શું થશે. તે હોસ્પિટલમાં સફાઈ કરી રહ્યો હતો, પણ તેનું ધ્યાન વારંવાર એ પત્ર તરફ જઈ રહ્યું હતું. તે વિચારવા લાગ્યો, શું ખબર જો હું ત્યાં જાઉં તો ખરેખર કોઈ મોટી સરપ્રાઈઝ મળી જાય. જરૂરી તો નથી કે દરેક સાથે છેતરપિંડી જ થાય. એવો વિચાર કરીને તેણે હિંમત ભેગી કરી અને એ સરનામે જવા નીકળી ગયો. ત્યાં જઈને જોયું તો સામે એક ખૂબ મોટું રેસ્ટોરન્ટ હતું. જેવો જ તે અંદર જવા લાગ્યો, એક માણસે તેને રોકીને પૂછ્યું, તમે કોણ છો? તમારું નામ શું છે? સંજયે જવાબ આપ્યો, જી મારું નામ સંજય છે. તે માણસે તરત જ કહ્યું, સારું સારું, તમે એ જ છો ને જે સિટી હોસ્પિટલમાં કામ કરો છો? સંજયે માથું હલાવ્યું. માણસે હસીને કહ્યું, સારું, સર તમારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને સંજય જલ્દીથી અંદર જતો રહ્યો. જેવો જ તે અંદર પહોંચ્યો, તેણે જોયું કે સામે ખુરશી પર એક માણસ બેઠો હતો. એ માણસે કહ્યું, લાગે છે તમે મને નથી ઓળખતા, એટલે હું મારો પરિચય આપી દઉં. મારું નામ આશીષ મોદી છે. હું આ રેસ્ટોરન્ટનો માલિક છું, પણ હવે હું આ રેસ્ટોરન્ટ તમારા નામે કરવા માગું છું. આ સાંભળીને સંજય હેરાન રહી ગયો અને બોલ્યો, તમે મારી સાથે આવી મજાક શું કામે કરી રહ્યા છો? આશીષ મોદીએ હસતા હસતા કહ્યું, હું તારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યો. તું મને ખૂબ સારો લાગ્યો. તારી આ રીતે લોકોની મદદ કરવાની રીત મને ખૂબ ગમી, એટલે હું તને મારું બધું જ આપવા માગું છું. સંજય આ સાંભળીને અવાક રહી ગયો. તે બોલ્યો, પણ એનું કારણ શું છે? આશીષ મોદીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બેટા, મારી સાથે પણ આજથી 5 વર્ષ પહેલાં એ જ થયું હતું જે તારી અને તારી મા સાથે થયું. હું કેન્સરનો દર્દી છું. પહેલાં હું મારા 2 દીકરાઓ અને એક દીકરી સાથે રહેતો હતો, પરંતુ મારા બંને દીકરાઓએ મારી જવાબદારી ઉપાડવાની ના પાડી દીધી અને અમને બંને બાપ દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા. તેમણે હળવું સ્મિત આપતા આગળ કહ્યું, પણ બેટા, હવે હું મારી જૂની કહાની સંભળાવીને તારો સમય બગાડવા નથી માગતો. હું બસ એટલું જ કહેવા માગું છું કે મારું આ રેસ્ટોરન્ટ કોઈ એવા માણસના હાથમાં જાય જે બીજાની મદદ કરતો હોય. આશીષ મોદીએ થોડું અટકીને કહ્યું, મેં તને હોસ્પિટલમાં જોયો હતો જ્યારે તે મહિલાની મદદ કરી હતી. તારા વિશે ડૉક્ટર પાસેથી જાણ્યું તો તેમણે તારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તું ખૂબ નેક દિલનો માણસ છે, જે પોતે ભૂખ્યો રહીને પણ બીજાની મદદ કરવાનું જાણે છે. એટલે હું મારી બધી પ્રોપર્ટી તારા નામે કરવા માગું છું. મને આશા છે કે તું લોકોની ભલાઈ કરતો રહીશ. પછી તેમણે સંજય તરફ જોતા કહ્યું, બસ મારી તારી પાસે એક નાની વિનંતી છે. મારી દીકરીનો હાથ થામી લે અને તેની સાથે લગ્ન કરી લે. મારી એક જ દીકરી છે અને હું તેને તેના ભાઈઓના હવાલે છોડીને નહીં જઈ શકું. તે ખૂબ માસૂમ છે, પણ તેના ભાઈઓ અને ભાભીઓ તેની જિંદગી નરક બનાવી દેશે. ખબર નહીં તેઓ તેના લગ્ન ક્યાં કરાવી દેશે. એટલે તને વિનંતી કરું છું બેટા કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. હવે મને લાગવા લાગ્યું છે કે મારી જિંદગીના દિવસો પૂરા થઈ ગયા છે અને યમરાજ મારી રાહ જોઈ રહ્યા છે. આ બધું સાંભળીને સંજય અવાક ઊભો રહ્યો. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેનું એક નાનું પુણ્ય કર્મ તેને આટલું મોટું ફળ આપશે. તેણે વિચાર્યું, એટલા માટે જ આપણે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ, કારણ કે શું ખબર ભગવાન કયા રૂપમાં આપણી મદદ કરી દે. તેણે તો બસ થોડી મદદ કરી હતી અને ભગવાને તેને કરોડોની પ્રોપર્ટીનો માલિક બનાવી દીધો. આ વિચારીને તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે સામે બેઠેલા આશીષ મોદીએ કહ્યું, શું થયું બેટા, શું વિચારવા લાગ્યો? કંઈ નહીં અંકલ, મને તમારી વાત મંજૂર છે. સંજયે પોતાના આંસુ લૂછતા કહ્યું અને ભગવાનનો આભાર માન્યો. તેને આજે અહેસાસ થયો કે આ વાત સાચી છે. બીજાની મદદ કરવાથી માત્ર પોતાને જ ખુશી નથી મળતી,
પણ ભગવાન પણ ખુશ થાય છે. તે ખુશી ખુશી ત્યાંથી ચાલ્યો ગયો અને ઘરે આવીને પોતાની માને બધી વાત જણાવી. સુમિત્રાબેનની ખુશીનો પણ કોઈ પાર નહોતો, કારણ કે એક સાથે બે ખુશીઓ મળી હતી, દીકરાની નોકરી પણ અને લગ્ન પણ. થોડા દિવસો પછી આશિષ મોદીએ સંજયના લગ્ન પોતાની દીકરી પાયલ સાથે કરાવી દીધા અને પોતાનો ફ્લેટ પણ પાયલ અને સંજયના નામે કરી દીધો. હવે સંજય પોતાની માને પણ પોતાની પાસે લઈ આવ્યો અને ચારેય લોકો એક જ ઘરમાં ખુશી ખુશી રહેવા લાગ્યા. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. ધીરે ધીરે સંજય રેસ્ટોરન્ટને સંભાળવા માટે કાબેલ થઈ ચૂક્યો હતો. એક દિવસ જ્યારે તે રેસ્ટોરન્ટમાં ચક્કર લગાવી રહ્યો હતો ત્યારે એ જોઈને હેરાન રહી ગયો કે મેનેજરની લાઇનમાં તેનો ભાઈ અજય પણ ઊભો હતો. અજય પણ સંજયને ત્યાં જોઈને ચોંકી ગયો. થોડીવાર પછી જ્યારે સંજય પોતાની ઓફિસમાં ગયો તો તેનો ભાઈ પણ તેની પાછળ પાછળ આવ્યો અને બોલ્યો, સંજય, આ બધું કેવી રીતે થયું? સંજયે તેની સામે ઘૂરીને કહ્યું, હું હવે તારો બોસ છું, એટલે મને સંજય કહેવાની જરૂર નથી. આ સાંભળીને અજયનું મોઢું ઉતરી ગયું. તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, હું તારો મોટો ભાઈ છું, એટલે હવે જૂની વાતો ભૂલી જા. બંને ભાઈઓ મળીને પ્રગતિ કરીશું. સંજય ગુસ્સાથી હસતા હસતા બોલ્યો, આજે મને બોસની ખુરશી પર જોઈને તને પ્રગતિ યાદ આવે છે? પણ જ્યારે તે મને અને માને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે તને અમારો ખ્યાલ ન આવ્યો? પછી તેણે અજયની આંખોમાં જોતાં કહ્યું, પણ આ તો સમયની વાત છે. એ દિવસે તારો સમય હતો અને આજે મારો સમય છે. પણ હું તારા જેવો નિષ્ઠુર નથી, એટલે તને ધક્કો મારીને અહીંથી નહીં કાઢું. જો નોકરી કરવી હોય તો ચૂપચાપ મારી ઓફિસની બહાર જા અને લાઇનમાં ઊભા રહીને ઇન્ટરવ્યૂ આપ. આ સાંભળીને અજય નિરાશ થઈ ગયો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી સંજય વિચારવા લાગ્યો, ભગવાનની લીલા પણ અપરંપાર છે. જે આપણને ઘરમાંથી કાઢી મૂકે છે, સમય જતાં એ જ માણસ આપણા પગમાં પડવા પણ તૈયાર થઈ જાય છે. એટલે આપણે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ અને હંમેશા ગરીબોની મદદ કરવી જોઈએ. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.